કેમ છો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવ દર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર। તો બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય ઇંગ્લિશ ગ્રામર। તો આપણે આ વિડીયોમાં ગ્રામર સેક્શનમાં આર્ટિકલ્સ એ, એન અને ધનો પરિચય મેળવીશું। તો ચાલો આપણે બધા સાથે મળીને આર્ટિકલ્સ ભણીએ। બાળ મિત્રો, આપણે આ ગ્રામરના વિડીયોમાં ભણવાના છીએ આર્ટિકલ્સ। આર્ટિકલના કુલ 3 પ્રકાર છે। કયા કયા? તો પ્રથમ છે એ, બીજો છે એ એન, એન વંચાશે, અને ત્રીજો છે THE, ધ। તો બાળકો, આ ત્રણેય આર્ટિકલનો આજે આપણે પરિચય મેળવીશું। તો આપણી બુકમાં આપ્યું છે તે મુજબ અહીં એ અને એન, એ અને એન આર્ટિકલનો પરિચય મેળવીશું। તો ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલાં નીચેની શરતોએ એ કે એન આર્ટિકલ મુકાય। તો બાળકો, ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી અને વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલાં કોઈ પણ વસ્તુ હોય, પ્રાણી હોય અને વ્યક્તિ હોય, અને તે પણ કેવી ગણી શકાય, તો તેની પહેલાં આર્ટિકલ મૂકવામાં આવે છે, એ અને એન આર્ટિકલ। પણ આપણે કઈ શરતો ધ્યાનમાં લઈશું તે અહીં નીચે આપી છે। પ્રથમ છે નામ એક વચનમાં હોય। એક વચનમાં એટલે કે એ અને એન આર્ટિકલ હંમેશા એક વચન સાથે જ આવે છે। બીજી શરત છે એ સામાન્ય નામ હોય। સામાન્ય નામ એટલે કે જાતિવાચક નામ હોવું જોઈએ। ત્રીજી શરત છે એ ગણી શકાય તેવા સામાન્ય નામ હોય। સામાન્ય નામ, જાતિવાચક નામ તો હોવું જ જોઈએ, પણ તે પણ કેવું, ગણી શકાય। ઓકે। ત્યારબાદ છે કોઈ સંજ્ઞાવાચક નામ સાથે આર્ટિકલ ન મુકાય। તો બાળકો, કોઈ પણ નામની આગળ આર્ટિકલ આવશે નહીં। હવે સંજ્ઞાવાચક નામ એટલે શું? તો બાળકો, આપણે સંજ્ઞાવાચક નામ સમજીશું। બાળકો, સંજ્ઞાવાચક નામ એટલે કે સંજ્ઞાવાચક, સંજ્ઞા એટલે નામ। તો કોઈ પણ નામની આગળ એ કે એન આર્ટિકલ આવશે નહીં। જેવી રીતે મોહન છે એ નામ છે, ગીતા છે એ પણ નામ છે, વિજય એ પણ નામ છે। તો આ બધા નામ છે, તેની આગળ એ કે એન આર્ટિકલ કે ધ આર્ટિકલ મુકાય નહીં। ટૂંકમાં એ અને એન એક વસ્તુનો નિર્દેશ કરે છે। ત્યારબાદ એ અને એન ક્યારે વપરાય? એ અને એન ક્યારે વપરાય તે સમજીશું। તો જે સામાન્ય નામનો ઉચ્ચાર, સામાન્ય નામ એટલે જાતિવાચક નામ, હવે આગળ હું તમને જાતિવાચક નામ પણ સમજાવીશ। જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય। તો બાળકો, વ્યંજન એટલે ખબર ને તમને કે અંગ્રેજી ભાષામાં કેટલા સ્વર છે? 5 છે। એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર સિવાયના જે પણ લેટર્સ, જે પણ અક્ષરો છે તે બધા વ્યંજન છે। જેમ કે એ સ્વર છે તો બી વ્યંજન છે, સી વ્યંજન છે, ડી વ્યંજન છે, ઈ એ સ્વર છે। ઓકે, ખ્યાલ આવ્યો? તો જો શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, તે એક વચનમાં હોય, વ્યંજનથી શરૂ થાય અને એક વચનમાં હોય, તો તે શબ્દની પહેલાં એ આર્ટિકલ મુકાય। હવે હોર્સ એટલે ઘોડો। હવે હોર્સ જાતિવાચક નામ કેવી રીતે છે કે હોર્સ એટલે માત્ર એક જ ઘોડો નહીં, પણ આખી જાતિનું સૂચન કરે છે ઘોડાઓની। તો એક જ ઘોડો હોય તો આગળ એ આર્ટિકલ આવે। ત્યારબાદ અ કાર્ટ એટલે બળદગાડું। તો અ કાર્ટ એટલે એક જ બળદગાડું નહીં, પણ આખી જાતિ એટલે જાતિવાચક નામ, અને તે પણ એક જ હોય તો એ અથવા એન આર્ટિકલ આવશે। અ ટ્રી એટલે આખી ઝાડની જાતિ, બધા જ ઝાડો એમાં આવી જાય। કોઈ પણ ઝાડ હોય, તે લીમડાનું હોય, વડનું હોય, કોઈ પણ ઝાડ હોય, તો એને આપણે જાતિવાચક નામો કહીશું।
હોર્સ, કાર, ટ્રી આ બધા જાતિવાચક નામો છે. તો જાતિવાચક નામની આગળ એક એન આર્ટિકલ મુકાય અને જો તે એક વચનમાં હોય તો. હવે આગળ એ આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય? બોલો જોઈએ. વેરી ગુડ. શબ્દનો પહેલો અક્ષર કયો હોય? વ્યંજન હોય. ત્યારબાદ જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય. સ્વર એટલે કયા કયા કીધા મેં? એ, ઈ, આઈ, ઓ, યુ તમારે યાદ રાખવાનું છે. એ એક વચનમાં હોય તો શબ્દની પહેલાં એન આર્ટિકલ મુકાય. જાતિવાચક નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય એટલે કે પહેલો અક્ષર સ્વર હોય. કયા કયા સ્વર? એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર છે. બાકીના બધા અક્ષરો વ્યંજન છે. જો એ, ઈ, આઈ, ઓ, યુ જો શબ્દની આગળ હોય તો એન આર્ટિકલ આવે અને જો વ્યંજન હોય શબ્દની પહેલાં તો એ આર્ટિકલ આવશે. સમજ પડી ગઈ? અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે તે જોઈશું. તો અહીં એક્સ છે આપ્યું. એક્સમાં પહેલો અક્ષર શું છે? એ છે માટે એન આર્ટિકલ આવ્યો. એક્સ એટલે કુહાડી. ત્યારબાદ એગ એટલે ઈંડું. એગમાં પહેલો અક્ષર શું છે? ઈ છે માટે એન આર્ટિકલ આવ્યો. આમાં ઇંકપોટ. ઇંકપટમાં પહેલો અક્ષર આઈ છે માટે એન ઇંકપોટ આવશે. ત્યારબાદ ઓરેન્જમાં પ્રથમ અક્ષર એન છે માટે એન આર્ટિકલ આવશે. ત્યારબાદ અમ્બ્રેલામાં પહેલો અક્ષર યુ છે માટે અહીં એન આર્ટિકલ આવ્યો. તો બાળકો ખ્યાલ આવ્યો ને તમને? જો શબ્દની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુથી થાય તો એન આર્ટિકલ આવે અને જો વ્યંજનથી થાય તો એ આર્ટિકલ આવશે. હવે આગળ સમજીશું. ત્યારબાદ આગળ જોઈશું. તો અહીં છે THE ધ. ધનો ઉપયોગ ક્યારે થાય? કોઈ વ્યક્તિ, પ્રાણી, વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહીએ ત્યારે ધ આર્ટિકલ લાગે છે. હવે બાળકો ધ આર્ટિકલના બીજા ઘણા બધા ઉપયોગો છે, પરંતુ અહીં બુકમાં આપણને જે એક ઉપયોગ આપ્યો છે તેની જ ચર્ચા આજે આપણે કરીશું. તો ધ આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય? કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહીએ ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે આપણે વાત કરતા હોય અને એકવાર તેનો ઉપયોગ કર્યા પછી બીજી વાર ફરી જ તે વ્યક્તિ કે પ્રાણી કે વસ્તુનો ઉલ્લેખ કરીએ ત્યારે ધ આર્ટિકલ આવે. અહીં ઉદાહરણ જોઈશું આપણે. તો અહીં આપણને ચિત્રમાં એક બિલાડી આપી છે. આ કેટ છે, બિલાડી છે. તો ધીસ ઇઝ અ કેટ. ધીસ ઇઝ એટલે આ છે, અ કેટ એટલે બિલાડી છે. ધીસ ઇઝ અ કેટ આ બિલાડી છે. હવે આપણે કોની વાત કરી? પ્રાણી છે કેટ. આપણે બિલાડીની વાત કરી છે. એકવાર કેટ આવી ગયું. હવે ફરી બીજી વાર કેટ આવે તો તેની આગળ કયો આર્ટિકલ મૂકીશું આપણે? ધ. તો ધીસ ઇઝ અ કેટ. કેટ ઇઝ વ્હાઇટ. હવે આ બિલાડી છે અને તે સફેદ રંગની છે. આવી રીતે પ્રથમવાર કેટ એટલે કે નિર્દેશ કરવામાં આવ્યો છે બિલાડીના નામનો અને ફરી બિલાડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ફરી બીજી વાર કેટનો નિર્દેશ થયો છે શબ્દનો. તો તેની આગળ જે ખાલી જગ્યા હોય તેમાં શું મૂકીશું આપણે? ધ આર્ટિકલ મૂકીશું. હવે બીજું ઉદાહરણ જોઈશું. તો અહીં એપલનું ચિત્ર આપ્યું છે. ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. હવે ફરી એપલનો ઉલ્લેખ થાય તો તેની આગળ ધ આર્ટિકલ આવે. ધ એપલ ઇઝ રેડ. તો જે વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર, પ્રથમવાર નિર્દેશ કર્યો હોય અને ફરીવાર જો તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહેવામાં આવે તો તેની આગળ ધ આર્ટિકલ આવે છે. તો અહીં કેટલાક ઉદાહરણો છે તે સમજીશું. ચિત્ર જુઓ અને એ કે એન આર્ટિકલનો એ કે એનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં સફરજનનું ચિત્ર આપ્યું છે. ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ. હવે એપલનો પહેલો અક્ષર એ છે
કયા કયા આર્ટિકલ હોય તો એના કયા કયા અક્ષરો હોય, એટલે કે સૌપ્રથમ આપણે સ્વર ચેક કરીએ. જો સ્વર ન હોય, પહેલો અક્ષર જો સ્વર ન હોય તો આપણે વ્યંજન ચેક કરીશું. તો એપલમાં પહેલો અક્ષર એ છે. હા, એ છે માટે કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ આવશે. તો અહીં લખીશું ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા અ ટ્રી. ટ્રીનો પહેલો અક્ષર જોઈશું આપણે. ટ્રીમાં પહેલો અક્ષર એ છે, નથી. ઈ છે, નથી. આઈ છે, નથી. ઓ છે, નથી. યુ છે, એ ઈ આઈ ઓ યુ, નથી. તો પહેલો અક્ષર સ્વર નથી, વ્યંજન છે માટે એ આર્ટિકલ આવશે. તો ઇટ ઇઝ અ ટ્રી, તે ઝાડ છે. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા એક્સ. એક્સમાં પહેલો અક્ષર એ છે. હા છે માટે એન આર્ટિકલ આવશે. ઇટ ઇઝ એન એક્સ, તે કુહાડી છે. હવે આગળ જોઈશું. 4 નંબરમાં છે ઇટ ઇઝ ખાલી જગ્યા એગ. હવે એગમાં પહેલો અક્ષર એ છે. એગમાં પહેલો અક્ષર આપણે ચેક કરીશું. તો એગમાં પહેલો અક્ષર એ છે, નથી. ઈ છે. હા, તમે જો એગમાં પ્રથમ અક્ષર ઈ ડબલ જી, ઈ છે માટે ઇટ ઇઝ એન એગ આવશે. ત્યારબાદ 5 નંબર જોઈશું. 5 નંબરમાં ઇટ ઇઝ ખાલી જગ્યા બોટ છે. બોટમાં પહેલો અક્ષર એ છે, નથી. ઈ છે, નથી. આઈ છે, નથી. ઓ છે, નથી. યુ છે, નથી. બી છે, બી વ્યંજન છે માટે ઇટ ઇઝ અ બોટ આવશે. ત્યારબાદ 6 નંબર જોઈશું. ઇટ ઇઝ ખાલી જગ્યા કેટ. કેટમાં પહેલો અક્ષર એ છે, નથી. ઈ છે, નથી. આઈ છે, નથી. ઓ છે, નથી. યુ છે, નથી. સ્વર નથી માટે સી એ વ્યંજન છે. તો ઇટ ઇઝ અ કેટ આવશે. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. એલિફન્ટમાં પ્રથમ અક્ષર ઈ એ સ્વર છે માટે એન આર્ટિકલ આવશે. ત્યારબાદ ઇટ ઇઝ અમ્બ્રેલા. ઇટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. અમ્બ્રેલામાં પ્રથમ અક્ષર યુ, એ ઈ આઈ ઓ યુ, યુ એ સ્વર છે માટે એન અમ્બ્રેલા આવશે. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. ઓરેન્જમાં પ્રથમ અક્ષર ઓ છે, એ સ્વર છે માટે ઇટ ઇઝ એન ઓરેન્જ આવશે. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન્કપોટ. ઇન્કપોટમાં પહેલો અક્ષર આઈ એ સ્વર છે માટે ઇટ ઇઝ એન ઇન્કપોટ આવશે. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા અ બુક. બુકમાં પ્રથમ અક્ષર બી એ વ્યંજન છે માટે ઇટ ઇઝ અ બુક આવશે. ત્યારબાદ ઇટ ઇઝ અ પેન. અ આર્ટિકલ કેમ આવશે? કેમ કે પી એ વ્યંજન છે પેનમાં. ત્યારબાદ ઇટ ઇઝ ફેન. ઇટ ઇઝ ખાલી જગ્યા ફેન. તો ફેનમાં પ્રથમ અક્ષર એફ એ વ્યંજન છે માટે એ આર્ટિકલ આવશે. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ટ. એન્ટ એટલે કીડી. તો એન્ટમાં પહેલો અક્ષર એ સ્વર છે માટે એન એન્ટ આવશે. ત્યારબાદ આગળ જોઈશું. તો એ એન અથવા ધનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ છે ધીસ ઇઝ એન ઓક્સ. ઓક્સમાં પ્રથમ અક્ષર ઓ છે માટે એન આર્ટિકલ આવ્યો. ધ ઓક્સ ઇઝ બ્લેક. હવે ઓક્સની આગળ ધ આર્ટિકલ કેમ આવ્યો? કેમ કે ઓક્સનો એકવાર ઉલ્લેખ કર્યો અને ફરી ઓક્સ વિશે વાત કરવામાં આવી છે. તે આખલો છે. આ આખલો છે અને તે કાળા રંગનો છે માટે ધ આર્ટિકલ આવ્યો. તો ધીસ ઇઝ ખાલી જગ્યા એન્જિન. એન્જિનમાં પ્રથમ અક્ષર ઈ એ સ્વર છે માટે એન એન્જિન આવશે. અને ખાલી જગ્યા એન્જિન ઇઝ બ્લેક. એન્જિન કાળા રંગનું છે. તો અહીં ધ આર્ટિકલ જવાબમાં ધ આર્ટિકલ કેમ આવશે? કેમ કે એકવાર એન્જિનનો ઉલ્લેખ કર્યા બાદ ફરીવાર એન્જિનની વાત કરવામાં આવી છે કે આ એન્જિન છે અને તે કાળા રંગનું છે માટે ધ આર્ટિકલ આવશે. ત્યારબાદ ધેટ ઇઝ ખાલી જગ્યા બલૂન. હવે બલૂનની આગળ એ આર્ટિકલ કેમ આવ્યો? કેમ કે બી એ વ્યંજન છે. ત્યારબાદ ધ બલૂન ઇઝ બ્લુ. હવે ધ બલૂન કેમ આવ્યું? કેમ કે એમ કહેવામાં આવ્યું છે કે પહેલો ફુગ્ગો છે અને ફુગ્ગો કેવા રંગનો છે? બ્લુ રંગનો છે, ભૂરો છે. તો
તો એકવાર ફુગ્ગાની વાત કરવામાં આવી છે અને ફરી ફુગ્ગાનો નિર્દેશ કરીને તેના રંગ વિશે જણાવવામાં આવ્યું છે, માટે ધ આર્ટિકલ આવ્યો. ફરીવાર તેનો ઉલ્લેખ થયો છે. બલૂનનો એકવાર ઉલ્લેખ થયો અને ફરી બલૂનનો ઉલ્લેખ કરીને બલૂન વિશે કંઈક કહેવામાં આવ્યું છે, માટે બલૂનની આગળ ધ આર્ટિકલ આવ્યું. તો બાળકો, તમને સમજ પડી ગઈ હશે. તો મારી સાથે સાથે તમે તમારો જવાબ ધારજો અને પછી જાતે લખવાનો પ્રયત્ન કરજો. ધીસ ઇઝ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમમાં એન આર્ટિકલ કેમ આવ્યો? કેમ કે આઈ એ સ્વર છે. હવે ધ આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. અહીં ધ આર્ટિકલ કેમ આવ્યો? સમજાવો. વેરી ગુડ. કેમ કે આઈસ્ક્રીમનો ફરીવાર ઉલ્લેખ કરીને આઈસ્ક્રીમ વિશે કહેવામાં આવ્યું છે કે તે મીઠી છે, સ્વીટ છે, માટે ધ આર્ટિકલ આવ્યો. ત્યારબાદ ધેટ ઇઝ અ ફ્લાવર કેમ આવ્યું? કેમ કે એફ એ વ્યંજન છે. ત્યારબાદ ધ ફ્લાવર ઇઝ યલો અને પેલું ફ્લાવર છે, ધેટ ઇઝ અ ફ્લાવર, પેલું ફ્લાવર છે અને તે કેવું છે? યલો છે. તો ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું, યાદ રાખજો. ત્યારબાદ ધેટ ઇઝ અ બાયસિકલ, પેલી સાયકલ છે. ધ બાયસિકલ ઇઝ બ્લેક, પહેલી બાયસિકલ છે અને તે કેવા રંગની છે? કાળા રંગની છે. તો એકવાર સાયકલનો ઉલ્લેખ કર્યા બાદ સાયકલના રંગ વિશે, એટલે કે ફરીવાર બાયસિકલનો ઉલ્લેખ થયો છે, માટે ધ આર્ટિકલ આવ્યો. ત્યારબાદ આગળ જોઈશું. ધીસ ઇઝ અ કાઇટ. આ પતંગ છે. હવે ફરીવાર જો કાઇટ એટલે કે પતંગનો ઉલ્લેખ કરવો હોય તો કયો આર્ટિકલ આવશે? ધ. કાઇટ ઇઝ વ્હાઇટ. આ પતંગ છે અને પતંગ કેવી છે? સફેદ રંગની છે. ત્યારબાદ ધીસ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. કયો આર્ટિકલ આવશે? એન, કેમ કે યુ એ સ્વર છે. ત્યારબાદ ફરીવાર અમ્બ્રેલાનો ઉલ્લેખ થયો છે, માટે અહીં ધ આર્ટિકલ આવશે. ધ અમ્બ્રેલા ઇઝ ન્યૂ. આ છત્રી છે અને છત્રી કેવી છે? ન્યૂ છે, નવી છે. ત્યારબાદ ધેટ ઇઝ એન અનિયન. પેલો કાંદો છે અને ફરીવાર અહીં અનિયનનો ઉલ્લેખ થયો છે, માટે ધ અનિયન ઇઝ પિંક અને કાંદો કેવો છે? પિંક છે, ગુલાબી છે. ત્યારબાદ 9 નંબર જોઈશું. ધેટ ઇઝ ખાલી જગ્યા આયરન. હવે આયરનમાં પહેલો અક્ષર આઈ એ શું છે? સ્વર છે, માટે એન આયરન આવશે. ત્યારબાદ ખાલી જગ્યા આયર્ન ઇઝ ઓન ધ ટેબલ. હવે આયર્નમાં પહેલો અક્ષર આઈ છે, માટે અહીં એન આર્ટિકલ આવ્યો, પરંતુ અહીં આયર્નનો ફરી ઉલ્લેખ થયો, માટે કયો આર્ટિકલ આવશે? ધ આવશે. ધ આયર્ન ઇઝ ઓન ધ ટેબલ. તો ઇસ્ત્રી ક્યાં છે? ટેબલ ઉપર છે. ત્યારબાદ 10 નંબર જોઈશું. ધીસ ઇઝ ખાલી જગ્યા ટ્રી. હવે ટ્રીમાં પહેલો અક્ષર વ્યંજન છે, માટે અ ટ્રી આવશે. ત્યારબાદ ટ્રી ઇઝ ગ્રીન. હવે ટ્રી ઇઝ ગ્રીન, તો ફરીવાર ટ્રીનો ઉલ્લેખ થયો છે અને ઝાડ લીલું છે એમ કહેવામાં આવ્યું છે, માટે ધ ટ્રી ઇઝ ગ્રીન આવશે. હવે આગળ જોઈશું. તો 11 નંબરમાં છે ધેટ ઇઝ ખાલી જગ્યા ઈગલ. તો ઈગલમાં પ્રથમ અક્ષર ઈ એ સ્વર છે, માટે એન ઈગલ આવશે. ઈગલ એટલે ગરુડ અને ખાલી જગ્યા ઈગલ ઇઝ બિગ. હવે ઈગલનો ફરીવાર ઉલ્લેખ થયો છે કે ગરુડ મોટું છે, તો ગરુડની આગળ ધ આર્ટિકલ આવશે. ત્યારબાદ ધીસ ઇઝ એન એરો. ધેટ ઇઝ એન ઈગલ, પહેલું ગરુડ છે. ધીસ ઇઝ ખાલી જગ્યા એરો. હવે આ બાણ છે, તીર છે, તો એરોમાં પ્રથમ અક્ષર એ સ્વર છે, માટે એન એરો આવશે અને એરો ઇઝ વ્હાઇટ. તીર વ્હાઇટ, સફેદ રંગનું છે, ફરીવાર ઉલ્લેખ થયો છે અને એરો વિશે એરોનો નિર્દેશ કરીને વાત કહેવામાં આવી છે કે તે સફેદ રંગનું છે, માટે ધ એરો આવશે. ત્યારબાદ 13 નંબર ધેટ ઇઝ ખાલી જગ્યા પોટ. હવે પોટમાં પહેલો અક્ષર પી એ વ્યંજન છે, માટે અ પોટ આવશે અને પોટ ઇઝ બ્રાઉન. પોટનો ફરીવાર ઉલ્લેખ થયો છે, માટે પોટની આગળ
ધ આર્ટિકલ આવશે ધ પોટ ઇઝ બ્રાઉન. પહેલું માટલું છે પણ તે કેવું છે? કથ્થઈ રંગનું છે. પેલું માટલું છે અને તે કથ્થઈ રંગનું છે. ધેટ ઇઝ ખાલી જગ્યા કેટ. કેટમાં પહેલો અક્ષર વ્યંજન છે માટે એ આર્ટિકલ આવશે. અને કેટ ઇઝ ફેટ. બિલાડી કેવી છે? જાડી છે. ફરી બિલાડીનો ઉલ્લેખ કેટનો ઉલ્લેખ કરીને કેટ વિશે કંઈક કહેવામાં આવ્યું છે માટે ધ આર્ટિકલ આવશે. ત્યારબાદ ધીસ ઇઝ ખાલી જગ્યા ચેર. ચેરમાં સી એ વ્યંજન છે માટે એ આર્ટિકલ આવશે. અને ચેર ઇઝ બ્લેક. ખુરશી કાળા રંગની છે. ફરીવાર તેનો ચેરનો ઉલ્લેખ થયો છે માટે ધ ચેર આવશે. હવે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવી લખો. અહીં આપણને એક કોષ્ટક આપ્યો છે અને ઉપર એક ઉદાહરણ આપ્યું છે, તો તે ઉદાહરણના આધારે આપણે વાક્યો બનાવવાના છે. જેમ કે અહીં ઈટ છે, અહીં ઈટ લખ્યું છે, ઇઝ છે, અહીં ઇઝ લખ્યું છે. હવે એ કે એન આર્ટિકલ આવશે. ઓરેન્જ. ઓરેન્જમાં ઓ એ સ્વર છે માટે ઇટ ઇઝ એન ઓરેન્જ. આવી રીતે અહીં ઉદાહરણ આપ્યું છે, મેં અહીં લખ્યું છે ઇટ ઇઝ એન ઓરેન્જ. તો આવી રીતે આપણે અહીં વાક્ય બનાવવાના છે. તો આપણે કોષ્ટકનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીએ. તો ઓરેન્જ પછી જોઈશું, ઓરેન્જ પછી છે બોક્સ. તો આપણે વાક્ય બનાવીશું ઇટ ઇઝ અ બોક્સ. હવે ઇટ ઇઝ એ કેમ આવ્યું? કેમ કે બી એ વ્યંજન છે. ત્યારબાદ થર્ડ નંબરમાં છે એપલ. ઇટ ઇઝ એન એપલ. એન કેમ આવ્યું? કેમ કે એ એપલમાં એ સ્વર છે. ત્યારબાદ ઇટ ઇઝ અ બુક. અ બુક કેમ આવ્યું? કેમ કે બી એ વ્યંજન છે બુકમાં, પ્રથમ અક્ષર. ત્યારબાદ ઇટ ઇઝ અ ટ્રી. હવે ટ્રીમાં પહેલો અક્ષર ટી એ વ્યંજન છે માટે ઇટ ઇઝ અ ટ્રી. ત્યારબાદ આગળ જોઈશું એગ છે. તો ઇટ ઇઝ એન એગ. હવે એગમાં પ્રથમ અક્ષર ઈ એ સ્વર છે માટે ઇટ ઇઝ એન એગ આવશે. ત્યારબાદ કાઇટ જોઈશું. અહીં કાઇટ લખજો, કાઈક લખાયું છે ભૂલથી, તો કાઇટ કે આઈ ટી ઈ તમે કાઇટ લખજો. તો ઇટ ઇઝ અ કાઇટ. એ કેમ આવ્યું? કેમ કે કાઇટમાં પ્રથમ અક્ષર કે એ વ્યંજન છે. ત્યારબાદ આગળ જોઈશું ઇટ ઇઝ એન ઇન્કપોટ. ઇન્કપોટમાં પહેલો અક્ષર આઈ એ સ્વર છે માટે ઇટ ઇઝ એન ઇન્કપોટ. એના આર્ટિકલ આવશે. ત્યારબાદ ઇટ ઇઝ અ ડોગ. ડોગમાં પહેલો અક્ષર ડી છે, વ્યંજન છે માટે એ ડોગ આવશે. ત્યારબાદ એલિફન્ટ. ઇટ ઇઝ એન એલિફન્ટ. એલિફન્ટમાં પ્રથમ અક્ષર એન ઈ એ સ્વર છે માટે એન આર્ટિકલ આવશે. ત્યારબાદ અમ્બ્રેલા. અમ્બ્રેલામાં પ્રથમ અક્ષર યુ એ સ્વર છે માટે ઇટ ઇઝ એન અમ્બ્રેલા આવશે. તો બાળકો, આશા રાખું છું તમને આપણે જે ગ્રામર સેક્શનમાં આર્ટિકલ ભણ્યા તેમાં ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે. અને વારંવાર વિડીયો જોજો તો તમને સારી રીતે સમજ પડી જશે. હવે બાળકો, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.